વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને વાલી મિત્રો, ખાસ નોંધ લેશો કે આ વિડીયો પાઠ પ્રાકૃતિક પ્રકોપો અંતર્ગત 2 પાર્ટમાં રજૂ થયેલ છે, જેનો પાર્ટ 1 અત્રે પ્રસ્તુત છે અને પાર્ટ 2 હવે પછી અપલોડ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેશો. આભાર. નમસ્કાર બાળ મિત્રો, હું છું મહેશ વસોયા. એમજી સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર અંતર્ગત પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો વિશે આપણે વિસ્તારથી સમજ મેળવીએ. પાઠના હેતુઓ: વિદ્યાર્થીઓ પ્રાકૃતિક પ્રકોપો વિશે જાણે અને બીજો હેતુ કે પ્રાકૃતિક પ્રકોપો ઉદ્ભવ થવાના કારણો વિશે, પ્રાકૃતિક પ્રકોપો ઉદ્ભવ થવાના પરિબળોથી વિદ્યાર્થીઓ પરિચિત થાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાકૃતિક પ્રકોપો પાઠ અંતર્ગત આ વિડીયોમાં નીચેના મુખ્ય 6 મુદ્દા વિશે અભ્યાસ કરવાનો છે: ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, પૂર, વંટોળ, દાવાનળ અને ભૂસ્ખલન, અને છેલ્લે અભ્યાસ તથા કરવાની પ્રવૃત્તિ એટલે કે પ્રોજેક્ટ વર્ક. માનવ જીવન ક્રમાનુસાર ચાલતું હોય ત્યારે અચાનક કોઈ દુર્ઘટના બને તો માનવ જીવન ખોરવાઈ જાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે આપણે તેને આપત્તિ તરીકે ઓળખીએ છીએ. માનવ જીવનને નુકસાન પહોંચાડતી આપત્તિના પ્રકાર વિશે ચાર્ટ દ્વારા જાણીએ. આપત્તિઓ. આપત્તિઓના 2 પ્રકાર છે: કુદરતી આપત્તિઓ, માનવ સર્જિત આપત્તિઓ. કુદરતી આપત્તિઓના પાછા 2 પેટા પ્રકાર પડે છે: એક જેની આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ, અને 2 કે જેની આગાહી શક્ય ન હોય તેવી કુદરતી આપત્તિઓ. તેના પેટા પ્રકાર જોઈએ. જેની આગાહી કરી શકાય તેવી આપત્તિઓમાં પૂર, વાવાઝોડું, દુષ્કાળ, સુનામીનો સમાવેશ થાય છે. અને જેની આગાહી શક્ય નથી તેમાં ભૂકંપ, જ્વાળામુખી અને જંગલમાં લાગતી આગ, દાવાનળનો સમાવેશ થાય છે. આપત્તિઓના બીજા પ્રકારમાં જોઈએ તો માનવ સર્જિત આપત્તિઓમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, યુદ્ધ કે બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ વગેરેનો સમાવેશ થાય છે. બાળ મિત્રો, અહીં આપણે આ પાઠમાં, આ વિડીયોમાં માત્ર ને માત્ર કુદરતી આપત્તિઓ વિશે વિગતે સમજ મેળવવાની છે અને તેના વિશે ચર્ચા કરીશું. તો આપણો પહેલો મુદ્દો છે ભૂકંપ, એટલે કે કુદરતી આપત્તિ છે ભૂકંપ. અર્થક્વેક. અર્થ, ભૂકંપનો અર્થ સમજીએ, તેની વ્યાખ્યા સમજીએ. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે, જેને ભૂકંપ કે ધરતીકંપ કહે છે. ભૂકંપ વિશે વિસ્તારથી સમજ મેળવીએ. ભૂકંપ ક્રિયાના સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર એપિસેન્ટર કહે છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. પૃથ્વીનું કેન્દ્ર બિંદુ પૃથ્વી સપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર છે. આ આંતરિક ભૂસ્ખલનને કારણે ભૂકંપ થાય છે. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. તો ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ પર અવલંબે છે. તીવ્રતા વાળો ભૂકંપ હોય તો વધારે નુકસાન માનહાનિ થાય છે, અને ઓછી તીવ્રતા વાળો ભૂકંપ હોય તો ઓછી માનહાનિ અને ઓછું નુકસાન થતું હોય છે. એટલે કે ભૂકંપની અસર ભૂકંપના વેગ પર અવલંબે છે. ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને તેની તીવ્રતા જાણવા ભૂકંપ આલેખક એટલે કે સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય છે.
બાળ મિત્રો, બાજુમાં તમને ફોટોગ્રાફ્સ આપેલો છે ચિત્ર, તેના પરથી પણ તમે વિશેષ સમજ મેળવી શકશો. સ્તરભંગનો ફોટોગ્રાફ છે. સ્તરભંગ થવાને કારણે ભૂકંપ પેદા થાય છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો: જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. ભૂકંપને કારણે કેવી તારાજી સર્જાય છે, બિલ્ડિંગો, બાંધકામ થયેલા કાટમાળમાં પરિવર્તન થાય છે, ખૂબ જ નુકસાન થાય છે. તેના ચિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ભૂકંપના વિનાશનું દ્રશ્ય. બાળ મિત્રો, ચાલો ભૂકંપ વિશેનો વિડીયો નિહાળીએ. જો બાળ મિત્રો, આ ભૂકંપ નો વિડીયો છે. ભૂકંપને કારણે કેવી અસર પેદા થતી હોય છે. જો એક બિલ્ડિંગ, ભૂકંપને કારણે બિલ્ડિંગ પડે છે, લોકો ઉપર પડે છે. અહીં આ વિડીયોમાં તમે જોઈ શકો છો ચાલુ વાહન જે છે એ ભૂકંપના કારણે અસંતુલિત થતા ઊભા રહી જાય છે, થોભી જાય છે. આજુબાજુના લોકો પણ સંતુલન મેળવવા માટે નીચે બેસી જાય છે અથવા તો ગ્રીલને પકડીને ઊભા રહે છે. લોકોમાં ભય અને ફફડાટ પેદા થયેલો તમે જોઈ શકો છો. ભૂકંપની અસર હજી ચાલુ છે. આજુબાજુમાં તમે બધું હલનચલન થતું જોઈ શકો છો. અલાસ્કાનો વિડીયો 2018માં આવેલો, અલાસ્કામાં આવેલો ભૂકંપ. જો શિક્ષક વિદ્યાર્થીને ભણાવતા ત્યારે ભૂકંપની અસર જોવા મળે છે. ત્યારે જો વર્ગમાં જે કેમેરો લગાવેલો છે એના આધારે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો પોતાનો બચાવ કરવા માટે બેન્ચીસની નીચે બેસી જાય છે. જોઈ શકો છો મિત્રો. અહીં જોઈજો, સર્કલ ઉપર જો મૂર્તિ રહે છે હમણાં પડી જાય છે. તમે જોઈજો. જો ભૂકંપને કારણે લોકો નાસભાગ કરે. જો બિલ્ડિંગ આવી રીતે ભૂકંપને કારણે ઘણું બધું નુકસાન થતું હોય છે. લોકો પણ જીવ બચાવવા માટે અહીં ત્યાં દોડવા લાગે છે. ઓકે મિત્રો, ચાલો આપણે આગળ શીખીએ જ્વાળામુખી. કુદરતી બીજી આપત્તિ છે જ્વાળામુખી. અર્થ: જ્વાળામુખી એટલે પૃથ્વી સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્ર. પૃથ્વી સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્ર, અને આ છિદ્રમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેગ્મા વિવિધ કદ અને આકારમાં ખડક, રાખ, વરાળ અને અન્ય વસ્તુઓ અને અન્ય વાયુઓ પૃથ્વી સપાટી પર ધસી આવે છે. નીચે તમે જ્વાળામુખીના ચિત્રો જોઈ શકો છો. સુસુપ્ત જ્વાળામુખી, સક્રિય જ્વાળામુખી. જ્વાળામુખી વિશે આપણે વિસ્તારથી સવિસ્તાર સમજ મેળવીએ. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે. 4 કારણોને કારણે, આવા 4 પરિબળોને કારણે જ્વાળામુખી થતો હોય છે. પૃથ્વીના પેટાળનું તાપમાન, 2 પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, 3 વાયુ અને વરાળનો ઉદ્ભવ, 4 મેગ્મા એટલે કે લાવા રસનું પૃથ્વી સપાટી તરફનું વહન. આ વાત થઈ જ્વાળામુખી વિસ્ફોટ થવાના પરિબળો. જ્વાળામુખીના પ્રકારો. સક્રિય જ્વાળામુખી, ઇટાલીના જ્વાળામુખી, સુસુપ્ત જ્વાળામુખી જાપાનનો, અને મૃત જ્વાળામુખી મ્યાનમાર. જ્વાળામુખી વિસ્ફોટ થવાના 4 કારણો જોયા. જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકારો વિશે સમજ મેળવી. હવે જ્વાળામુખી વિશે સવિસ્તાર મુદ્દાસર સમજ મેળવી. મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને ઉપર ધકેલે છે. ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડ કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે, અને આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં જ
તે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. ભૂસપાટી ઉપર આવતા મેઘમામાં રહેલા વાયુ દબાણયુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. બાળમિત્રો, આ જ્વાળામુખી પદાર્થો નીચે પડતા શંકુ આકારના ઢગની રચના કરે છે, એટલે કે ડુંગર આપણે જોયા છે. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલા છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારોમાં ભયંકર વિનાશ સર્જાય છે, જાનહાનિ થાય છે. તો આ વાત થઈ જ્વાળામુખીની. હવે વાત કરીએ જ્વાળામુખીને ફાયદાઓ. બાળમિત્રો, તમારે પરીક્ષામાં પણ પૂછાય 2 માર્કનો 3 માર્કનો ટૂંકનો કે જ્વાળામુખીના ફાયદાઓ લખો. 2 માર્કમાં 1 માર્કમાં પૂછાય કે જ્વાળામુખીના કારણો લખો, જ્વાળામુખીના પ્રકારો લખો, જ્વાળામુખી થવાના કારણો લખો. તો તમે આપણે જે વાત કરી એ તમે વિસ્તારથી જો તમે સમજશો તો તમે બહુ સરળતાથી લખી શકશો. ચાલો શીખીએ જ્વાળામુખીના ફાયદાઓ. પહેલો ફાયદો, લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે, એટલે પાક ઉત્પાદન સારું થાય છે. બીજું, જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે, જેથી પુષ્કળ પાક પ્રાપ્ત થાય છે, સારી એવી આર્થિક આવક થાય છે. જ્વાળામુખીના ડોળાઓ પરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે. પોટાશયુક્ત માટીમાંથી મબલક પાક. જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના જરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે અને ચામડીના રોગોમાં અસરકારક નીવડે છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટિમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાય વગેરે ધાતુમય ખનિજો પણ મળી આવે છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતા તેમાંથી હીરા બને છે, અમૂલ્ય કિંમતી રત્નો બને. 7 નંબરનો ફાયદો, જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. આઈએમપી છે આ પ્રશ્ન. નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. આ વાત છે જ્વાળામુખીના ફાયદાઓ. ફળદ્રુપતા વધે, પુષ્કળ પાક પ્રાપ્ત થાય, મબલક પાક મેળવે છે ખેડૂતો, ચામડીના રોગોમાં અસરકારક છે, પારો, એન્ટિમની, સીસત, જસત વગેરે ધાતુમય ખનિજો મળે છે, હીરા મળે છે અને લાપીલી પદાર્થોને મનગમતો ઘાટ આપી શકાય છે. હવે આપણે જોઈએ જ્વાળામુખી થવાના કારણો. પૃથ્વીના પેટાળનું તાપમાન, પૃથ્વી મેઘમાની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેઘમા લાવારસનું પૃથ્વી સપાટી તરફનું વહન. આ જ્વાળામુખી થવાના કારણો. બાળમિત્રો, ચાલો આપણે સરસ મજાનો વિડીયો નિહાળીએ. દરિયાની અંદર સક્રિય જ્વાળામુખી તમે જોઈ શકો છો. તો બાળમિત્રો, જમીનની અંદરથી લાવારસ ધુમાડા સાથે મેઘમાં બધું બહાર નીકળે છે. અહીં આગળ જતા તમે જે લાલ કલર જો ધડાકાભેર અંદરથી મેઘમાં લાવારસ નીકળતા તમે જોઈ શકો છો. લાવારસ મેઘમાં જુઓ તમે વહન થતું તમે જોઈ શકો છો. આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી કરી આગળના વિડીયો જ્યારે હું મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી રહે. આવજો. બાય બાય વિદ્યાર્થી મિત્રો.